કૃષ્ણાબેન હીરાભાઈ છે। હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું। આજે હું રાણી લક્ષ્મીબાઈ વિશે બે બોલ કહી જે આપ સૌ ધ્યાનથી સાંભળજો। રાણી લક્ષ્મીબાઈ ભારતના મહાન એક યોદ્ધા હતા। તેમને ઝાંસીની રાણીના નામથી ઓળખાવવામાં આવે છે। તેમનો જન્મ 19 નવેમ્બર 1828માં ઉત્તર પ્રદેશના વારાણસીમાં થયો હતો। તેમના પિતાનું નામ મોરોપંત તાંબે અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું। તેમના જન્મ સમયે તેમનું નામ મણિકર્ણિકા અને ઉપનામ મનુ રાખવામાં આવ્યું હતું। તેમના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા હતા। ઝાંસીને બચાવવા માટે રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો સામે ખૂબ બહાદુરીથી લડાઈ લડી। ગ્વાલિયર પાસે લડતા તે વધારે ઘાયલ થઈ ગયા હતા। તેમણે અંગ્રેજો સામે આત્મસમર્પણ ન કર્યું, વીરતાપૂર્વક મૃત્યુ પામ્યા। રાણી લક્ષ્મીબાઈ ભારતના ઇતિહાસમાં અમર બની ગયા। બુંદેલहर बोलो के मुँह हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी।